Hello students, welcome to a new video of English. આજના સેશનમાં આપણે જોઈશું પેરેગ્રાફ રાઇટિંગ. યુનિટ 3 આપણે સૌથી પહેલાં કર્યું હતું ત્યારે એની સાથે સંલગ્ન કેટલાક પેરેગ્રાફ્સ જોયા હતા. ત્યારબાદ યુનિટ 1 કર્યું ત્યારે એનાથી રિલેટેડ જે પેરેગ્રાફ્સ હોય એ જોયા હતા. હવે યુનિટ 2 સાથે સંબંધિત કેટલાક પેરેગ્રાફ્સ જોઈએ. યુનિટ 2 શેના વિશે હતો? રોબોટ વિશે. તો રોબોટ વિશે આવો પેરેગ્રાફ પૂછાઈ શકે. માય ડિયર રોબોટ અથવા માય ડિયર રોબુ અથવા માય ડ્રીમ રોબોટ એટલે કે મારા સપનાનો રોબોટ, એવું કંઈ પણ ટાઇટલ હોઈ શકે. તો માય ડ્રીમ રોબોટ એ જ્યારે પૂછાય ત્યારે કઈ રીતે હોય જોઈએ. ફર્સ્ટ આઈ વિલ રીડ ધ પેરા એન્ડ ધેન વી વિલ અન્ડરસ્ટેન્ડ. I have always been interested in science and technology. Technology has made our lives so simple and easy. I often think of a robot that would help me with all my work. My dream robot. I would name him Mitra, a friend. Mitra would be metallic blue in color. He would have arms that could stretch for a long distance, at least 2 feet. Mitra would be programmed to do all household work like dusting, sweeping, cooking, washing clothes, ironing, etc. I would not have to depend on any outsider for my work. He would help me with all my subjects. My dream robot would also play games with me. He would take care of all my needs and comfort. But one special quality Mitra would have is feelings or emotions. He would be a machine with a heart. Mitra would be my pride. Okay, now let's understand. આ પેરેગ્રાફ આપણે સમજીએ. I have always been interested in science and technology. એટલે મને હંમેશા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ રહ્યો છે. ટેકનોલોજી હેઝ મેડ અવર લાઈવ્સ સો સિમ્પલ એન્ડ ઇઝી. ટેકનોલોજીએ આપણું જીવન સાવ હળવું સાવ સરળ બનાવી દીધું છે એવું કહે છે. I often think of a robot that would help me with all my work. ઓફન એટલે ઘણી વખત, થિંક ઓફ અ રોબોટ એટલે રોબોટ વિશે વિચારું છું, ધેટ એટલે જે, વુડ હેલ્પ મી એટલે મને મદદ કરે, વિથ ઓલ માય વર્ક એટલે મારા બધા કામમાં. એટલે હું ઘણી વખત એવા રોબોટ વિશે વિચારું કે જે મને દરેક કામમાં મદદ કરે. માય ડ્રીમ રોબોટ એટલે મારા સપનાનો રોબોટ. આઈ વુડ નેમ હિમ મિત્રા, અ ફ્રેન્ડ. હું એનું નામ મિત્રા એવું રાખું ઇંગ્લિશમાં, અને એનું પછી મિનિંગ આપેલો છે ફ્રેન્ડ. Mitra would be metallic blue in color. એનો કલર મેટેલિક બ્લુ હોય એવું કહે છે. જો આ પેરેગ્રાફમાં વુડનો ઉપયોગ ઘણો બધો થયો છે, કારણ કે કાલ્પનિક છે. વુડનો એક ઉપયોગ કલ્પના દર્શાવવા માટે છે. એનો કલર મેટેલિક બ્લુ હોય એમ એ કલ્પના છે. હી વુડ હેવ આર્મ્સ એટલે એને હાથ હોય, દેટ કુડ સ્ટ્રેચ એટલે જે લંબાવી શકાય, ફોર અ લોંગ ડિસ્ટન્સ એટલે લાંબા અંતર સુધી, એટલીસ્ટ 2 ફીટ એટલે ઓછામાં ઓછા 2 ફૂટ. તો એના એવા હાથ હોય કે જે લાંબા અંતર સુધી એટલે ઓછામાં ઓછા 2 ફૂટ સુધી લંબાવી શકાય. મિત્રા વુડ બી પ્રોગ્રામ ટુ ડુ ઓલ હાઉસહોલ્ડ વર્ક લાઇક ડસ્ટિંગ, સ્વીપિંગ, કુકિંગ, વોશિંગ ક્લોથ્સ, આયર્નિંગ એટસેટ્રા. વુડ બી પ્રોગ્રામ્ડ એટલે એનું પ્રોગ્રામિંગ થયેલું હોય, ટુ ડુ એટલે કરવા માટે, ઓલ હાઉસહોલ્ડ વર્ક એટલે બધું ઘરનું કામ. તો મિત્રા જે રોબોટ છે બધું ઘરનું કામ કરવા માટે પ્રોગ્રામ્ડ થયેલો હોય. લાઇક એટલે જેવા કે ઘરના કામો કયા? ડસ્ટિંગ એટલે સફાઈનું કામ, સ્વીપિંગ એટલે વાળવાનું કામ, કુકિંગ એટલે રસોઈ, વોશિંગ ક્લોથ્સ એટલે કપડાં ધોવાનું, આયર્નિંગ એટલે કપડાને ઇસ્ત્રી કરવાનું વગેરે. તો એવા ઘરના કામો માટે એ પ્રોગ્રામ થયેલો હોય. આઈ વુડ નોટ હેવ ટુ ડિપેન્ડ ઓન એની આઉટસાઇડર ફોર માય વર્ક. આઈ વુડ નોટ હેવ ટુ ડિપેન્ડ એટલે આધાર રાખવો, હેવ ટુ એટલે પડે, આગળ નોટ લખ્યું છે એટલે આધાર રાખવો ન પડે. એની આઉટસાઇડર એટલે કોઈ બહારની વ્યક્તિ, ફોર માય વર્ક એટલે મારા કામ માટે. એટલે મારે મારા કામ માટે કોઈ બહારની વ્યક્તિ પર આધારિત ન રહેવું પડે. હી વુડ હેલ્પ મી વિથ ઓલ માય સબ્જેક્ટ્સ. તે મને મારા બધા વિષયોમાં મદદ કરે. માય ડ્રીમ રોબોટ વુડ ઓલ્સો પ્લે ગેમ્સ વિથ મી. ઓલ્સો એટલે પણ, પ્લે ગેમ્સ એટલે રમતો રમે, વિથ મી એટલે મારી સાથે. તો મારા સપનાનો રોબોટ એવો હોય કે જે મારી સાથે રમતો પણ રમે. હી વુડ ટેક કેર ઓફ ઓલ માય નીડ્સ એન્ડ કમ્ફર્ટ. ટેક કેર એટલે ધ્યાન રાખવું.
ઓલ માય નીડ્સ એટલે મારી બધી જરૂરિયાતો, એન્ડ કમ્ફર્ટ એટલે આરામ, શાંતિ એમ. એટલે મારી બધી જરૂરિયાતો અને મને પૂરી શાંતિ મળે, આરામ મળે એ પ્રકારનું એ ધ્યાન રાખે. બટ વન સ્પેશિયલ ક્વોલિટી એટલે એક વિશેષ ગુણ, વિશેષતા. મિત્ર વુડ હેવ એટલે મિત્રામાં હોય, ઇઝ એટલે છે. એટલે મારો જે રોબોટ છે મિત્ર, એની અંદર એક ખાસ ગુણ આ હોય, ફિલિંગ્સ ઓર ઇમોશન્સ એટલે લાગણીઓ અથવા તો ભાવનાઓ, એ એનો ખાસ ગુણ હોય. હી વુડ બી અ મશીન વિથ અ હાર્ટ એટલે હાર્ટ એટલે કે હૃદય ધરાવતું મશીન હશે. એટલે મારો રોબોટ એક હૃદય ધરાવતા મશીન જેવો હોય. મિત્રા વુડ બી માય પ્રાઇડ એટલે મિત્રા મારું ગૌરવ બની રહે. ઓકે સ્ટુડન્ટ્સ, ફ્રોમ ધીસ પેરેગ્રાફ વી વિલ નોટ ડાઉન સમ ન્યૂ વર્ડ્સ. આ પેરેગ્રાફમાંથી કેટલાક નવા શબ્દો નોટ કરીએ. અહીંયા રેડ હાઇલાઇટ કરીને બતાવું છું, એ તમારે લખી લેવાના છે. આ પેરેગ્રાફ્સ પણ ફેરબુકમાં એક વખત લખવાના છે. આજના સેશનમાં જે પેરેગ્રાફ્સ સમજીએ એ પણ ફેરબુકમાં લખવાના છે. તો નવા શબ્દો જોઈએ આ પેરેગ્રાફમાં. સ્ટ્રેચ, જુઓ છઠ્ઠી લાઇનમાં સ્ટ્રેચ શબ્દ છે. સ્ટ્રેચ એટલે લંબાવવું. આઠમી લાઇનમાં પહેલો શબ્દ ડસ્ટિંગ, ડસ્ટ એટલે સાફ કરવું. પછી આઉટસાઇડર એટલે બહારની વ્યક્તિ. ફિલિંગ્સ એટલે લાગણીઓ. ઇમોશન્સ એટલે ભાવનાઓ. પ્રાઇડ એટલે ગૌરવ. તો આ પેરેગ્રાફ પણ લખવાનો અને એમાંથી આ 6 શબ્દો જે રેડ કલરથી હાઇલાઇટ કરેલા છે એ પણ લખી લેવાના છે. ઓકે, નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ વન મોર પેરેગ્રાફ. તો આ પેરેગ્રાફનું ટાઇટલ છે ધ ડેવલપમેન્ટ ઓફ સાયન્સ એટલે વિજ્ઞાનનો વિકાસ, વિજ્ઞાનની પ્રગતિ. અ બ્લેસિંગ ઓર અ કર્સ, એ એક બ્લેસિંગ છે કે કર્સ છે, એટલે આશીર્વાદ રૂપ છે કે શ્રાપ રૂપ છે. વિજ્ઞાનની જે પ્રગતિ થઈ એના વિશે પેરેગ્રાફ. આ જે આપણે યુનિટ 2 જોયું એ રોબોટ વિશે હતું અને એ વિજ્ઞાનનો જ એક આવિષ્કાર છે રોબોટ છે. એટલે વિજ્ઞાન રિલેટેડ આ પેરેગ્રાફ પૂછાઈ શકે. જોઈએ. First I will read the para and then we will understand. The development of science has made our lives easier and happier, but at the same time it has affected our lives adversely. Science has gifted us with some wonderful industrial machines. Computers are used in every field, but then many workers have become unemployed. Electrical appliances like the mixer, the washing machine, the vacuum cleaner, etc. have made the work of a housewife easier and faster. Satellites and the TV are a blessing, but people become addicted to TV and the youth learn wrong values. Science has been a great blessing in the field of medicine. Many diseases can now be controlled, prevented, and even eradicated. This has increased the lifespan of man. But inventions such as atom bombs, nuclear bombs, and other destructive weapons have increased the chances of destruction of humanity. Vehicles have made transport easy, but they have also led to noise and air pollution. Insecticides and fertilizers benefit crops but destroy the soil fertility. If science is used constructively, it is a blessing, but if misused, it could be a curse. Now let us understand this paragraph. The development of science એટલે વિજ્ઞાનની પ્રગતિ has made our lives એટલે એણે આપણું જીવન બનાવ્યું છે easier and happier એટલે વધુ સરળ અને વધુ ખુશીભર્યું. એટલે વિજ્ઞાને જેમ જેમ પ્રગતિ કરી એમ આપણું જીવન વધુ સરળ અને વધુ ખુશીભર્યું બન્યું છે. બટ એટ ધ સેમ ટાઈમ પણ સાથે સાથે જ ઇટ હેઝ અફેક્ટેડ એટલે એણે અસર કરી છે અવર લાઈવ્સ એટલે આપણા જીવન પર, એડવર્સલી એટલે પ્રતિકૂળ કે વિપરીત. એણે સાથે સાથે આપણા જીવન પર વિપરીત અસર પણ કરી છે. સાયન્સ હેઝ ગિફ્ટેડ અસ વિથ સમ વન્ડરફુલ ઇન્ડસ્ટ્રીયલ મશીન્સ. સાયન્સ હેઝ ગિફ્ટેડ અસ એટલે વિજ્ઞાને આપણને ભેટમાં આપ્યા છે સમ વન્ડરફુલ ઇન્ડસ્ટ્રીયલ મશીન્સ એટલે કેટલાક અદ્ભુત ઔદ્યોગિક યંત્રો વિજ્ઞાને આપણને ભેટમાં આપ્યા છે.
કમ્પ્યુટર્સ આર યુઝડ ઇન એવરી ફિલ્ડ, એટલે કમ્પ્યુટરનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં થાય છે. બટ ધેન મેની વર્કર્સ હેવ બીકમ અનએમ્પ્લોયડ, પણ તેનાથી વળી મેની વર્કર્સ એટલે ઘણા કામદારો હેવ બીકમ અનએમ્પ્લોયડ એટલે બેરોજગાર થઈ ગયા છે. તો કમ્પ્યુટર્સનો ઉપયોગ ઘણો બધો વધ્યો છે, એનાથી ફાયદા છે, પણ એની સાથે સાથે એક કમ્પ્યુટર ઘણા લોકોનું ઘણું કામ કરી લે છે, એટલા માટે ઘણા કામદારો બેરોજગાર પણ થયા છે. ઉપર જે કહ્યું ઔદ્યોગિક યંત્રોનો ઉપયોગ થાય છે, એ એક ભેટ છે વિજ્ઞાને આપેલી, એનાથી પણ એવું થાય છે કે ઘણા લોકો બેરોજગાર થાય. ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સીસ લાઇક ધ મિક્સર, ધ વોશિંગ મશીન, ધ વેક્યુમ ક્લીનર etc. have made the work of a housewife easier and faster. ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સીસ એટલે વિદ્યુત ઉપકરણો, લાઇક ધ મિક્સર, તો ઘરની અંદર જે મિક્સર હોય, વોશિંગ મશીન હોય, વેક્યુમ ક્લીનર હોય, એવા જે વિદ્યુત ઉપકરણો છે એ હેવ મેડ એટલે બનાવ્યું છે, ધ વર્ક એટલે કામ, ઓફ અ હાઉસવાઇફ એટલે ગૃહિણીનું, ઇઝીયર એન્ડ ફાસ્ટર એટલે વધુ સરળ અને વધુ ઝડપી. તો મિક્સર, વોશિંગ મશીન, વેક્યુમ ક્લીનર અને બીજા પણ ઉપકરણોના તમે નામ લખી શકો, એણે ગૃહિણીઓનું કામ વધારે સરળ અને વધુ ઝડપી બનાવ્યું છે. સેટેલાઇટ્સ એન્ડ ધ ટીવી આર અ બ્લેસિંગ, જે કૃત્રિમ ઉપગ્રહો અને ટીવી જે છે એ પણ એક બ્લેસિંગ એટલે એ પણ આશીર્વાદ રૂપ છે. બટ પીપલ બીકમ એડિક્ટેડ ટુ ટીવી, પણ લોકોને ટીવીની આદત પડી જાય છે એવું કહે છે. એડિક્ટેડ એટલે આમ વ્યસનની એવું થાય, વ્યસન થઈ જાય એટલે ટૂંકમાં એક પ્રકારની ખરાબ આદત લાગી જાય, એના એ સેન્સમાં છે. ધ યુથ લર્ન રોંગ વેલ્યુઝ, અને લોકો ખોટા, યુથ એટલે કે યુવાનો ખોટા મૂલ્યો શીખે છે. એટલે શું કહે છે, ઉપર એવું કહ્યું કે ઉપગ્રહો છે અને ટીવી છે આશીર્વાદરૂપ છે, પણ લોકોને એની આદત પડી જાય છે અને યુવાનો એમાંથી ખોટા મૂલ્યો શીખે છે. સાયન્સ હેઝ બીન અ ગ્રેટ બ્લેસિંગ ઇન ધ ફિલ્ડ ઓફ મેડિસિન. ગ્રેટ બ્લેસિંગ એટલે એક મોટા આશીર્વાદરૂપ, ઇન ધ ફિલ્ડ ઓફ મેડિસિન એટલે દવાના ક્ષેત્રમાં, તબીબી ક્ષેત્રમાં વિજ્ઞાન છે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થયું છે. મેની ડિસીઝીસ કેન નાવ બી કંટ્રોલ્ડ, પ્રિવેન્ટેડ એન્ડ ઇવન ઇરેડિકેટેડ. મેની ડિસીઝીસ એટલે ઘણા રોગો, કેન નાવ બી કંટ્રોલ્ડ એટલે હવે એને નિયંત્રણમાં લાવી શકાય છે, પ્રિવેન્ટેડ એટલે અટકાવી શકાય છે, એન્ડ ઇવન ઇરેડિકેટેડ એટલે નાબૂદ પણ કરી શકાય છે. તો હવે જે તબીબી ક્ષેત્ર છે એમાં વિજ્ઞાનની પ્રગતિ થવાથી ઘણા બધા રોગોને નિયંત્રણમાં રાખી શકાય છે, અટકાવી પણ શકાય છે અને નાબૂદ પણ કરી શકાય છે. ધીસ હેઝ ઇન્ક્રીઝ ધ લાઈફ સ્પેન ઓફ મેન. આનાથી માણસનું આયુષ્ય વધ્યું છે. ઇન્ક્રીઝ એટલે વધુ, લાઈફ સ્પેન એટલે આયુષ્ય. બટ ઇન્વેન્શન્સ સચ એઝ એટમ બોમ્બ્સ, ન્યુક્લિયર બોમ્બ્સ એન્ડ અધર destructive weapons have increased the chances of destruction of humanity. But inventions such as atom bombs, nuclear bombs and other destructive weapons એટલે કે અણુ બોમ્બ, પરમાણુ બોમ્બ અને બીજા વિનાશક શસ્ત્રોની શોધ અથવા તો એનો આવિષ્કાર, હેવ ઇન્ક્રીઝડ એટલે એનાથી વધ્યું છે, ધ ચાન્સીસ એટલે કે અહીંયા સંભાવનાઓ, ઓફ ડેસ્ટ્રક્શન ઓફ હ્યુમનિટી તેનાથી માનવ જાતના વિનાશની સંભાવનાઓ વધી છે. વ્હીકલ્સ હેવ મેડ ટ્રાન્સપોર્ટ ઇઝી. વાહનોથી ટ્રાન્સપોર્ટ એટલે કે પરિવહન સરળ બન્યું છે. બટ દે હેવ ઓલ્સો લેડ ટુ નોઇઝ એન્ડ એર પોલ્યુશન. લેડ ટુ એટલે લીડ ટુનું ભૂતકાળ છે, અહીંયા ભૂતકૃદંત તરીકે વપરાયેલું છે. લીડ ટુ એટલે ને લીધે થવું, તો એના લીધે નોઇઝ એન્ડ એર પોલ્યુશન એટલે કે ધ્વનિ અને હવાનું પ્રદૂષણ થયું છે. એટલે વાહનોના ઉપયોગથી પરિવહન સરળ થઈ ગયું, પણ એનાથી ધ્વનિ પ્રદૂષણ અને હવાનું પ્રદૂષણ થયું છે. ઇન્સેક્ટિસાઇડ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ બેનિફિટ ક્રોપ્સ બટ ડેસ્ટ્રોય ધ સોઇલ ફર્ટિલિટી. ઇન્સેક્ટિસાઇડ્સ એટલે જંતુનાશક દવાઓ, એન્ડ ફર્ટિલાઇઝર્સ એટલે ખાતરો, ખાસ કરીને રાસાયણિક ખાતરોની વાત છે અહીંયા. બેનિફિટ ક્રોપ્સ એનાથી પાકને ફાયદો થાય છે, બટ ડિસ્ટ્રોય એટલે નાશ કરે છે, ધ સોઇલ ફર્ટિલિટી એટલે જમીનની ફળદ્રુપતા. એટલે જંતુનાશક દવાઓ અને ખાતરો છે એનાથી પાકને ફાયદો થાય છે, પણ એનાથી જમીનની ફળદ્રુપતા નાશ પામે છે. ઇફ સાયન્સ ઇઝ યુઝડ કન્સ્ટ્રક્ટિવલી એટલે જો વિજ્ઞાનનો ઉપયોગ રચનાત્મક રીતે થાય તો ઇટ ઇઝ અ બ્લેસિંગ, તો એ એક આશીર્વાદરૂપ છે.
બટ ઇફ મિસયુઝડ એટલે જો એનો ખરાબ ઉપયોગ થાય તો, દુરુપયોગ થાય તો ઇટ કુડ બી એ કર્સ, તો એ એક શ્રાપરૂપ બની શકે, એટલે આશીર્વાદની બદલે શ્રાપ બની જાય, એના જેવું પણ થાય. એટલે અહીંયા જે વસ્તુની વાત કરીએ એના ફાયદાઓ બતાવ્યા છે અને બીજી રીતે એનો ઉપયોગ થાય તો એના નુકસાન પણ બતાવ્યા છે. જોઈએ કેટલાક નવા શબ્દો. યુ હેવ ટુ નોટ ડાઉન ધ વર્ડ્સ. આ શબ્દો લખી લેવાના છે. રેડ કલરથી હાઇલાઇટ કરું છું. બીજી લાઇનમાં અફેક્ટેડ, એમાં એડી કાઢી નાખજો. અફેક્ટ એટલે અસર કરવી, અડવર્સલી એટલે વિપરીત રીતે, એટલે વિપરીત રીતે અસર કરી છે એવું કહેવા માંગે છે. ત્યારબાદ અનએમ્પ્લોયડ એટલે બેરોજગાર. અપ્લાયન્સીસ, એમાંથી એસ કાઢી નાખીએ તો અપ્લાયન્સ એટલે ઉપકરણ અથવા સાધન. ત્યારબાદ બ્લેસિંગ એટલે આશીર્વાદ. એડિક્ટેડ એટલે આદતવાળું, એમાં આગળ બીકમ છે તો બીકમ એડિક્ટેડ એટલે આદત પડી જવી, ટેવ પડી જવી, એ સેન્સમાં વપરાય. એડિક્ટેડ એટલે આદતવાળું. વેલ્યુઝ એટલે મૂલ્યો. ડિઝીઝીઝ એટલે રોગ, ત્યાં બહુવચન છે, એમાંથી એસ કાઢી નાખીએ તો એકવચન થઈ જશે. પ્રિવેન્ટેડ, એમાં ઈડી આપણે નથી હાઇલાઇટ કરેલું એટલે મૂળ શબ્દ પ્રિવેન્ટ એટલે અટકાવવું. ઇરેડિકેટેડ, એમાં પણ ડીને હાઇલાઇટ નથી કર્યું એટલે ઇરેડિકેટ એટલે નાબૂદ કરવું. લાઈફ સ્પેન એટલે આયુષ્ય. ઇન્વેન્શન્સ, એમાં પણ એસ હાઇલાઇટ નથી કર્યું, ઇન્વેન્શન એટલે આવિષ્કાર અથવા શોધ. ડેસ્ટ્રક્ટિવ એટલે વિનાશક. હ્યુમનિટી એટલે માનવજાત. ઇન્સેક્ટિસાઇડ્સ એટલે એમાં એસ રાખેલું છે બહુવચનમાં, જંતુનાશક દવાઓ. ફર્ટિલાઇઝર્સ, એમાં પણ એસ રાખેલું છે, ખાતરો. સોઇલ, ત્યાર પછી સોઇલ એટલે જમીન. ફર્ટિલિટી એટલે ફળદ્રુપતા. કન્સ્ટ્રક્ટિવલી એટલે રચનાત્મક રીતે. અને છેલ્લો શબ્દ છે કર્સ એટલે કે શ્રાપ. બ્લેસિંગ એટલે આશીર્વાદ અને કર્સ એટલે શ્રાપ. લેટ્સ સી વન મોર પેરા. આ પેરેગ્રાફનું ટાઇટલ છે ધી એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ટીવી, એટલે ટીવીના ફાયદા અને ગેરફાયદા. Again, first I will read the para and then we will understand. The television is one of the most wonderful inventions of today. It has brought the world into our homes. It provides entertainment, music, dance, songs, films and serials. It is a good pastime for the old and the retired people. It is a means of spreading information and education among people. There are programs based on wildlife, cookery, hobbies, science and technology, culture, and heritage of countries of the world. We get the latest news about the social and political developments in the world. But there are crime shows also on TV, which has a negative effect on the society. Students watch TV for many hours and neglect their studies. They spend so much of time in front of the TV that they hardly get time for sports or reading. સમજીએ આપણે એક સેન્ટેન્સ. The television is one of the most wonderful inventions of today. Most wonderful એટલે સૌથી અદ્ભુત, ઇન્વેન્શન્સ એટલે આવિષ્કારો, વન ઓફ એટલે એમાંનું એક. તો આજના સૌથી અદ્ભુત આવિષ્કારો, સૌથી અદ્ભુત શોધ જે હોય એમાંનું એક છે ટીવી. It has brought the world into our homes. બ્રોટ એટલે લાવ્યું છે, ધ વર્લ્ડ એટલે આખી દુનિયાને. ટીવીએ આખી દુનિયાને આપણા ઘરમાં લાવી છે, એટલે આપણા ઘર સુધી પહોંચી ગઈ છે આખી દુનિયા, કારણ કે આખી દુનિયા વિશે ત્યાંથી જ જાણી શકાય ટીવી દ્વારા. ઇટ પ્રોવાઇડ્સ એન્ટરટેનમેન્ટ એટલે તે મનોરંજન પૂરું પાડે છે. મ્યુઝિક એટલે કે સંગીત, ડાન્સ એટલે કે નૃત્ય, સોંગ્સ એટલે કે ગીતો, ફિલ્મ્સ એટલે ચલચિત્રો, સિરિયલ્સ એટલે ધારાવાહિકો. આ બધી બાબતો દ્વારા એ આપણને મનોરંજન પૂરું પાડે છે. It is a good pastime for the old and the retired people. Pastime એટલે સમય પસાર કરવાની પ્રવૃત્તિ. For the old એટલે વૃદ્ધ લોકો, and the retired people એટલે નિવૃત્ત લોકો. તો વૃદ્ધ અને નિવૃત્ત લોકો માટે સમય પસાર કરવાની આ એક સારી પ્રવૃત્તિ છે ટીવી જોવું એ. It is a means of spreading information and education among people. Means એટલે સાધન. Of spreading information એટલે માહિતી ફેલાવવાનું,
એન્ડ એજ્યુકેશન એટલે શિક્ષણ ફેલાવવાનો અમંગ પીપલ એટલે લોકોમાં. તો લોકોમાં માહિતી અને શિક્ષણ ફેલાવવા માટેનું પણ આ એક સાધન છે. There are programs based on wildlife, cookery, hobbies, science and technology, culture and heritage of countries of the world. There are programs એટલે કાર્યક્રમો હોય છે, બેઝડ ઓન એટલે ના પર આધારિત, વાઇલ્ડ એટલે વન્યજીવન પર આધારિત, કુકરી એટલે રસોઈ કળા, હોબીઝ એટલે શોખ, સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી, કલ્ચર એટલે કે સંસ્કૃતિ, એન્ડ હેરિટેજ એટલે વારસો, ઓફ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ એટલે દુનિયાના દેશો. તો આખું શું કહે છે? વન્ય જીવન પર આધારિત કાર્યક્રમો હોય છે, રસોઈ કળા પર આધારિત, શોખ, ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી, ત્યારબાદ દુનિયાના અલગ અલગ દેશોની સંસ્કૃતિ અને એના વારસા વિશે જણાવતા કાર્યક્રમો પણ હોય છે. We get the latest news about the social and political developments in the world. We get એટલે આપણને મળે છે, the latest news એટલે છેલ્લામાં છેલ્લા તાજા સમાચાર, about the social એટલે સામાજિક, and political developments એટલે રાજકીય ફેરફારો in the world એટલે દુનિયામાં. તો દુનિયામાં સામાજિક અને રાજકીય ક્ષેત્રે કેવા ફેરફારો થઈ રહ્યા છે, શું બની રહ્યું છે, એની આપણને છેલ્લામાં છેલ્લી માહિતી, તાજા સમાચાર મળે છે. બટ દેર આર ક્રાઇમ શોઝ ઓલ્સો ઓન ટીવી. ટીવી પર ક્રાઇમ શોઝ પણ હોય છે, ગુનાહિત પ્રવૃત્તિઓ બતાવતા એવા કાર્યક્રમો પણ હોય છે, વિચ હેઝ અ નેગેટિવ ઇફેક્ટ ઓન ધ સોસાયટી. તો એની સોસાયટી એટલે કે સમાજ પર નેગેટિવ ઇફેક્ટ એટલે નકારાત્મક અસર થાય છે, ખરાબ અસર થાય છે. સ્ટુડન્ટ્સ વોચ ટીવી ફોર મેની અવર્સ એન્ડ નિગ્લેક્ટ ધેર સ્ટડીઝ. વિદ્યાર્થીઓ વોચ ટીવી એટલે ટીવી જોવે છે, ફોર મેની અવર્સ એટલે ઘણા કલાકો સુધી, એન્ડ નિગ્લેક્ટ ધેર સ્ટડીઝ એટલે એ પોતાના અભ્યાસની અવગણના કરે છે. નિગ્લેક્ટ એટલે અવગણના કરવી, ધ્યાન ન આપવું એવું થાય. They spend so much of time in front of the TV that they hardly get time for sports or reading. They spend એટલે તેઓ વિતાવે છે, so much of time એટલે એટલો બધો સમય, in front of TV એટલે ટીવીની સામે, that એટલે કે they hardly get એટલે તેમને ભાગ્યે જ મળે છે, ટાઈમ એટલે સમય, for sports or reading એટલે રમતગમત કે વાંચવા માટે. તો વિદ્યાર્થીઓ ટીવીની સામે એટલો બધો સમય વિતાવે છે કે તેમને રમતગમત કે વાંચવા માટે ભાગ્યે જ થોડો સમય મળે છે. આ જે છે ટીવી વિષયનો પેરેગ્રાફ અત્યારના સમયમાં ઓછો બંધ બેસતો છે એક દ્રષ્ટિએ, કારણ કે આટલી બધી ટીવીની આદતની બદલે અત્યારે મોબાઈલની આટલી બધી આદત જોવા મળે છે. અને એમાં પણ આમાં જે રીતે લખ્યું છે એ રીતે બધું થાય છે. એમાં દરેક પ્રકારનું એન્ટરટેનમેન્ટ છે, દરેક પ્રકારના શોઝ છે, દરેક પ્રકારની માહિતી પણ છે, અને વધુ ઉપયોગ થાય અથવા અમુક પ્રકારનું મટીરિયલ જોવામાં આવે તો એ સમાજ પર ખરાબ અસર પણ કરે છે. એટલે આમાં જે બધા મુદ્દાઓ છે અત્યારે ટીવીની બદલે મોબાઈલને વધુ લાગુ પડે છે. ઓકે, તો અહીંયા આ પેરેગ્રાફમાં પણ કેટલાક નવા શબ્દો જોઈએ. આગળ નવા શબ્દો જણાવવા પહેલાં સૂચના આપી દો, આ ત્રણેય પેરેગ્રાફ્સ ફેરબુકમાં લખવાના છે, અને એમાં જે રેડ કલરથી હાઇલાઇટ કર્યું છે એ બધા શબ્દો પણ અર્થ સાથે લખવાના છે. તો આમાં પહેલો શબ્દ પ્રોવાઇડ્સ, એમાં એસ હાઇલાઇટ નથી કર્યો. પ્રોવાઇડ મૂળ શબ્દ એટલે પૂરું પાડવું, તે મનોરંજન પૂરું પાડે છે એવું કહે છે. પેસ્ટાઇમ એટલે સમય પસાર કરવાની પ્રવૃત્તિ. પેસ્ટાઇમ એટલે સમય પસાર કરવાની પ્રવૃત્તિ. રિટાયર્ડ એટલે નિવૃત્ત. બેઝડ ઓન એટલે ના પર આધારિત. વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવન. હેરિટેજ એટલે વારસો. એમાં ખરેખર ઐતિહાસિક કે સાંસ્કૃતિક વારસો એવું થાય. પોલિટિકલ એટલે રાજકીય, રાજકારણને લગતું. નિગ્લેક્ટ એટલે અવગણના કરવી અથવા ધ્યાન ન આપવું એવું થાય. Okay students, as I told you, you have to write down all these 3 paragraphs and new words in your fair book. We will meet in the next session. Thank you very much.